કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 17/3/2025ના રોજ માર્કેટ યાર્ડનો ભાવ આમ તો છેલ્લા 5-7 દિવસથી માર્કેટ યાર્ડો બંધ હતા કેમ કે હોળીની રજા હતી, જેના લીધે આજે તારીખ 17/3/2025ના રોજ માર્કેટ યાર્ડો આમ તો 15/3ના પણ માર્કેટ યાર્ડો અમુક ચાલુ હતા, પણ વધારે માર્કેટ યાર્ડો ચાલુ ન હોવાથી ભાવનો વિડીયો નહીં આવ્યો હોય. તો હવેથી રેગ્યુલર માર્કેટ યાર્ડો ચાલુ રહેશે, ત્યાં સુધી માર્કેટ યાર્ડોનો ભાવનો વિડીયો આવશે. તો તેની અંદર ઊંઝા માર્કેટ યાર્ડના આજના જીરાના ભાવ, થરાદ માર્કેટ યાર્ડ, દિયોદર માર્કેટ યાર્ડ, નેનાવા માર્કેટ યાર્ડ અને પિલોડા માર્કેટ યાર્ડના તમામ ખેતી પાકોના ભાવ મળશે. અને જો હજુ કોઈ પણ માર્કેટ યાર્ડ અને ખેતી પાકોના ભાવ જોતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કે તો તે માર્કેટ યાર્ડના પણ ભાવ લાવીને મૂકવાનો ટ્રાય કરશું. તો માર્કેટ યાર્ડ થરાદ તારીખ 17/3/2025 જીરું 3050 થી 4275, રાયડો 1020 થી 1115, એરંડા 1220 થી 1265, બાજરી 526 થી 591, રાજગરો 870 થી 1145, વરિયાળી 1300 થી 1411, ધોણા 1050 થી 1170, મેથી 1000 થી 1671, ઈસબગુલ 2070 થી 2400, રા માર્કેટ યાર્ડ રાયડો 1020 થી 1070, એરંડા 1200 થી 1230, માર્કેટ યાર્ડ ઊંઝા જીરું 3207 થી 4775 રૂપિયા, વરિયાળી 1200 થી 7200 રૂપિયા, ઈસબગુલ 1231 થી 2231 થી 2900 રૂપિયા, સરસવ 1490 થી 1640, રાયડો 1040 થી 1090, મેથી 965 થી 1001, ધોણા 1100 થી 2165, સુવા 1325 થી 1595, અજમો 1435 થી 3112 રૂપિયા, માર્કેટ યાર્ડ દિયોદર એરંડા 1240 થી 1255, રાયડો 1000 થી 1080, જીરું 3350 થી 4105, વરિયાળી 1270 થી 1381, બાજરી 541 થી 628, ઘઉં 490 થી 510, રજકા બાજરી 580 થી 600, રાજગરો 1050 થી 1105 રૂપિયા, માર્કેટ યાર્ડ પિલોડા રાયડો 1010 થી 1141, એરંડા 1225 થી 1260, જીરું 3400 થી 4297, ઈસબગુલ 2000 થી 2386, બાજરી 536 થી 541, સરસવ 1551 થી 1570, મેથી 945 થી 1100 રૂપિયા, રજકા બાજરી 536 થી 536, રાજગરો 951 થી 1100, ધાણા 1160 થી 1193. બનાસ કૃષિ બજાર નેનાવા તારીખ 17/3/2025 બાજરી 526 થી 535, રજકા બાજરી 560 થી 597, ગવાર 972 થી 980, રાજગરો 1050 થી 1120, જીરું 3300 થી 4161, વરિયાળી 1211 થી 1500, ઈસબગુલ 2100 થી 2580, રાયડો 1000 થી 1113, એરંડા 1180 થી 1266, મેથી 900 થી 1001, બીજડા 2900 થી 3050, સરસવ 1200 થી 1451. તો આ આજે તારીખ 17/3/2025નો માર્કેટ યાર્ડનો કૃષિ બજારોનો ભાવ હતો. આમ તો આ સાલ ખેડૂતો માટે બહુ સારું હતું કેમ કે કોઈ પણ વરસાદનું માવઠું નથી થયું. એક છેલ્લા ઘણા વર્ષોના ઇતિહાસમાં આ સાલ બહુ સારું હવામાનની દ્રષ્ટિએ, વરસાદની દ્રષ્ટિએ સારું હતું. બાકી અમુક પાકોમાં વિપરીત હવામાન કે તેના અસરના લીધે કોઈ ઓછું ઉત્પાદન આવ્યું હોય. પણ જે આ તારીખ 17/3/2025નો બજાર ભાવ છે અને આવા જ ભાવના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા, બીજા ખેડૂતોને પણ શેર કરજો. તો બનાસની ખેતી ચેનલનો વિડીયો પૂરો જોવા બદલ હું ગણપતભાઈ ચૌધરી તમારો અભિનંદન કરું છું, આભાર માનું છું. તો આભાર. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.